સુરતમાં એસીબીની સફળ ટ્રેપ, આરોપીને છોડાવવા 5 લાખની લાંચ લેતા એસઆઈ સાગર પ્રધાનનો ભાઈ ઉત્સવ પ્રધાન ઝડપાયો. ઇકો સેલનો એસઆઈ ફરાર. ક્ષત્રિય સમાજના આંદોલન પાર્ટ 2 માં આજથી ધર્મરથ. રાજકોટના આશાપુરા મંદિરથી ધર્મરથનું થોડી વારમાં કરાશે પ્રસ્થાન. ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા સરકાર અને ભાજપ સંગઠનના જબરજસ્ત પ્રયાસ યથાવત. હર્ષ સંઘવી અને રત્નાકરજી આજે સાબરકાંઠા અને વડોદરામાં ક્ષત્રિય નેતાઓ સાથે કરશે બેઠક. સુરતમાં વસતા પોરબંદરના મતદારોને સહયોગ આપવા કોંગ્રેસના ઉમેદવાર લલિત વસુયાની અપીલ. કોરોના સમયે કરેલી મદદને યાદ કરી સહયોગ આપવાની માંગ. 27મી એપ્રિલથી ગુજરાતમાં ભાજપનો પ્રચંડ પ્રચાર. 27 થી 29મી એપ્રિલ સુધી અમિત શાહ તો 1લી અને 2જી મે પ્રધાનમંત્રી મોદીનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર. સતત બીજા દિવસે સોના ચાંદીના ભાવમાં કડાકો. 2 દિવસમાં સોનાના 10 ગ્રામના ભાવમાં ₹2300નો ઘટાડો, તો ચાંદીમાં પ્રતિ કિલોએ ઘટ્યા ₹3000.